તો મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602ની જમીનના કૌભાંડમાં વધુ 2 આરોપીની ધરપકડ કરાઈ। સીઆઈડી ક્રાઇમે ખોટા સોગંદનામા કરી દીકરી તરીકે ઓળખ આપનારા અને બેંક ખાતા ખોલાવી કૌભાંડમાં મદદગારી કરનારા વધુ 2 આરોપીને ઝડપી પાડ્યા। આ સાથે જ મોરબીના જમીન કૌભાંડમાં ધરપકડનો આંક 4 પર પહોંચ્યો। જમીન કૌભાંડમાં પોલીસે અગાઉ હેતલ બોરણિયા અને ભરત દેગામાને ઝડપી પાડી જેલ હવાલે કર્યા। ત્યારબાદ વધુ 2 આરોપી શાંતાબેન પરમાર અને સાગર રપારીને દબોચી લીધા। શાંતાબેન પરમારે ખોટી વારસાઈ નોંધાવી સોગંદનામું કરી દીકરી તરીકે એન્ટ્રી લીધી। ત્યારબાદ આ જમીન મુખ્ય આરોપી સાગર ફુલતરિયાને વહેંચી દીધી, જ્યારે આરોપી સાગર રપારીએ શાંતાબેનને શોધી ખોટું પાન કાર્ડ બનાવી અને બોગસ દસ્તાવેજથી એકાઉન્ટ પણ ખોલાવ્યા। શાંતાબેનને સહી કરતા પણ આવડતી ન હતી, તેમ છતાં બેંક ખાતા માટે સાગર રપારીએ સહી કરી ખાતું ખોલાવ્યું હોવાની પણ માહિતી સામે આવી। હવે સવાલ એ છે કે મુખ્ય આરોપી સાગર ફુલતરિયા સહિત આરોપીઓની ધરપકડ ક્યારે થશે? હાલ તો પોલીસે ટૂંક સમયમાં જ તમામ આરોપીઓને ઝડપી લેવાની ખાતરી આપી છે। ત્યારે અમે 2 આરોપી પકડ્યા છે। એમાં એક શાંતાબેન છે, જે ખોટા વારસાઈ નોંધ કરાવી સોગંદનામું કરી અને પોતે દીકરી તરીકે એન્ટર થયા જમીનમાં, અને એ જમીન છે એ મુખ્ય આરોપી સાગર ફુલતરિયાને વેચી છે। એક એ છે બેન તરીકે। બીજા એક આરોપી છે એ સાગર રબારી છે। સાગર રબારી એ આ બેન છે જે શાંતાબેન, એમને શોધી કાઢ્યા, એમનું ખોટું પાન કાર્ડ કઢાવ્યું છે અને એમના ખોટા એકાઉન્ટ ખોલાવ્યા છે, જેમાં પોતાની બેન ભણેલા નહોતા એટલે સહી કરતા આવડતું ન હતું, એટલે સાગર રબારી એમાં સહી કરીને એકાઉન્ટ ખોલ્યું છે। આ બેને અત્યારે પકડ્યા છે। અત્યારે 2 આરોપી અમે પકડ્યા છે। આના પહેલાં અમે હેતલ બોરણિયા અને ભરત દેગામાને પકડ્યા છે। એ બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, એટલે ટોટલ 4 થયા। હજી મુખ્ય આરોપી સાગર ફુલતરિયા છે એ પકડવાનો બાકી છે, અને બાકીના બધાનો જેમ રોલ આવશે એ તમામને અમે આમાં એરેસ્ટ કરવાના છીએ।